તમે બધાએ વડાપાઉં, દાબેલીવાળા પાઉં, ભાજીવાળા પાઉં બધા જ પાઉં ખાધા હશે, પણ ક્યારેય શીંગ ચટણીવાળા પાઉં ખાધા છે? જો ના ખાધા હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી હોય છે। તો સૌથી પહેલાં તો મેં અહીંયા ખારી શીંગ લીધી છે। ખારી શીંગનો જે ઉપરનો ફોફાવાળો ભાગ હોય તે કાઢી લેવાનો છે। તો મેં આ રીતે ફોફાવાળો ભાગ બધો જ કાઢી લીધો અને પછી તેને ખાણીમાં જેવા તેવા ખાંડી લીધા છે। બહુ ઝાઝા નથી ખાંડવાના, સાવ ઝીણા આખા પાખા રાખવાના હોય છે। તો આ રીતે મેં ખાંડી લીધા છે શીંગના દાણા। તો મેં અહીંયા 2 નાની સાઈઝની ડુંગળી લીધી હતી, તેને સાવ ઝીણી કાપી લીધી છે। જો તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં પણ કાઢી શકાય છે, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે ડુંગળી સાવ ઝીણી જ કાપવાની છે, ડુંગળી જરા પણ મોટી ન હોવી જોઈએ કાપેલી। તો હવે તેમાં મેં પછી ઘણી બધી લીલી કોથમરી નાખી દીધી, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર 2 ચમચી નાખી દીધું છે અને પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને પછી તેને સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે અહીંયા મેં 1.5 પાવડું તેલ લીધું છે, તેને ગેસની આ રીતે ધીમો રાખી અને ગરમ કરી લેવાનું છે। તો તેલ ગરમ થયા બાદ તેને જે મિક્સ કરેલી આપણે ચટણી હતી તેમાં ઉમેરી દેવાનું છે અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો મેં બધું જ નાખી અને તેલ ગરમ કરી નાખી અને પછી મિક્સ કરી લીધું અને પછી મેં અહીંયા 1 લીંબુ નીચવી દીધું છે। તો લીંબુથી આ ચટણીમાં ટેસ્ટ બહુ જ સારો આવે છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં લીંબુ તો નીસવવાનું જ છે। તો પછી મેં પાઉંના આ રીતે વચ્ચેથી કટ કરી અને પછી તે તૈયાર કરેલી જે ચટણી હતી તેને આ રીતે વચ્ચે મૂકી દીધી છે, જેમ આપણે દાબેલીનો મસાલો ભરીએ તે રીતે ભરી લીધી છે। અને હવે એક તવી ઉપર થોડું તેલ નાખી અને થોડું લાલ મરચું નાખી અને પછી લીલી કોથમરી નાખી અને પછી તેમાં પાઉં શેકી લેવાના છે આપણે। આ રીતે શીંગ ચટણીવાળા પાઉં બનાવીને એકવાર ટેસ્ટ કરજો, બહુ જ સારા બને છે અને બહુ જ ખાવાની મજા આવે છે। ભાજી પાઉં અને દાબેલી પાઉં કરતાં પણ બહુ જ મજા આવી જાય છે। તો એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસીપી। તો મેં આ રીતે અહીંયા પાઉં શેકી લીધા છે। જો તમે તીખું બહુ ના ખાતા હોય તો અહીંયા ખાલી તેલ નાખીને પણ પાઉં શેકી શકાય છે, તો પણ બહુ ટેસ્ટી બનતા હોય છે। તો મેં આ રીતે અહીંયા બધા જ પાઉં શેકી લીધા છે અને તેને વચ્ચેથી કટ કરી લીધા છે અને પછી જે વધેલી ચટણી હતી તેને આ રીતે ઉપર નાખી દીધી છે।